ગરકાવ થયો છે। 4 રસ્તા નજીક રોડ તોડી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ છે। નેશનલ હાઈવે પર પાણી ભરાતા નિકાલ માટે ડિવાઈડર તોડવામાં આવ્યું। સ્થાનિકોએ ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી। તંત્રએ પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન કરતા મુશ્કેલી વધી છે। સ્થાનિકો સહિત વાહન ચાલકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। વધુ વરસાદ પડે તો થરાદની પરિસ્થિતિ વણસી શકે છે તેવું સ્થાનિકનું કહેવું છે। हालांकि भोगवी रह्या छे, घરની બહાર ઊભા છે, ઘરમાં પાણી વળી ગયા છે અને પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી। રોડ બનાવતો પહેલા આ નિકાલની વ્યવસ્થા કરી હોત તો લોકોને આવી હાલાકીનો સામનો કરવો ના પડ્યો હોત। એટલે અત્રે પણ હજી જાગ્યાથી હતી સવાર રોડ નવો તોડી અને અહીં નાળું નાખવામાં આવે એવી અમારા આજુબાજુના લોકોની મત। સમગ્ર હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહનો બંધ પડ્યા, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। થોડાથી લાવીને પણ તોડી રહ્યા છે અને સામે બધી દુકાનો છે એમાં પાણી ભરાઈ ગયા છે। આ સાઈડ બધું નાળું બધું પેક થઈ ગયું। એક નાળાની અંદર પાણી આખી સોસાયટીઓ 15 સોસાયટીનું પાણી આવે છે પણ પાણી નીકળતું નથી। 3 કલાકથી અને વરસાદ બંધ થઈ ગયો 1 કલાક સુધી પણ પાણી હજી ઉતર્યું નથી। ખરેખર આ રોડ જે બનાવ્યો છે ખરેખર થોડુંક વ્યવસ્થિત બનાવ્યો તો સારો રોડ અને નાળું નાખવાની જરૂર છે। આટલું થોડુંક કરે અને આ જે લોકોને જે હેરાન થાય છે ન થાય માટે થોડુંક તંત્ર ધ્યાન લે। સમાચાર બનાસકાંઠા।